કણનો ટી સમયે વેગ વીટી સદિશ બરાબર 7t i પ્લસ 16k મીટર પર સેકન્ડ હોય તો ટી સમયે તાત્ક્ષણિક પ્રવેગ એ ટી બરાબર ખાલી જગ્યા. હવે તાત્ક્ષણિક પ્રવેગ એ ટી એટલે dvt બાય dt. 7t નું થાય 1 i પ્લસ 16 નું થાય 0 k એટલે 7 i તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ કણના સ્થાન સદિશ સમયના વિધેય તરીકે નીચેના સૂત્ર વડે આપી શકાય છે. આર સદિશ બરાબર બીટી બ્રેકેટમાં 1 માઇનસ આલ્ફા ટી. પહેલાં તો આપણે આ બી સદિશ ટીને અંદર ગુણાવી દઉં તો બી સદિશ ટી માઇનસ બી સદિશ આલ્ફા ટી સ્ક્વેર. જ્યાં બી સદિશ એ અચળ સદિશ છે, આલ્ફા એ ધન સંખ્યા છે, તો આ કણનો વેગ ખાલી જગ્યા હોય. હવે વી સદિશ એટલે dr બાય dt. તો dr બાય dt કરીએ તો આ બી સદિશ ટીનું થાય 1 માઇનસ બી સદિશ આલ્ફા ટી સ્ક્વેરનું થાય 2t. તો બી સદિશ માઇનસ બી સદિશ આલ્ફા ઇન્ટુ 2t. એમાંથી બી સદિશ કોમન કાઢી લઈએ તો 1 માઇનસ 2 આલ્ફા ટી એટલે આપણો આન્સર આવે ડી. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક કણનો સ્થાન સદિશ સમય સાથે નીચેના સૂત્ર અનુસાર બદલાય છે. આર સદિશ બરાબર બી સદિશ ટી બ્રેકેટમાં 1 માઇનસ આલ્ફા ટી. જ્યાં બી સદિશ અચળ છે, આલ્ફા ધન સંખ્યા છે, તો વીટી સદિશ છેદમાં એટી સદિશ. તો હમણાં જ આપણે જોયું આર સદિશનું જે આગળના દાખલામાં તો તે જ આર સદિશ છે. બી સદિશ ટી 1 માઇનસ આલ્ફા ટી એટલે કે બી સદિશ ટી માઇનસ બી સદિશ આલ્ફા ટી સ્ક્વેર. તો વી સદિશ અથવા તો વીટી સદિશ બરાબર dr બાય dt એટલે બી સદિશ ટીનું થાય 1 માઇનસ બી સદિશ આલ્ફા ટી સ્ક્વેરનું થાય 2t. એટલે આમાંથી બી કોમન કાઢી લઉં તો 1 માઇનસ આલ્ફા ટી 2 આલ્ફા ટી. હવે એટી સદિશ એટલે dvt બાય dt. dvt બાય dt એટલે બી સદિશ બી સદિશનું થાય 0 માઇનસ બી સદિશ આલ્ફા 2 ટીનું 1 થાય એટલે માઇનસ બી સદિશ 2 બી સદિશ આલ્ફા. તો હવે વીટી સદિશ બાય એટી સદિશ બરાબર બી સદિશ 1 માઇનસ 2 આલ્ફા ટી છેદમાં માઇનસ 2 બી સદિશ આલ્ફા. આ બી સદિશ કટ. તો આ માઇનસની સાઇન છેદની છે, માઇનસ 2 આલ્ફા, એની છેદની માઇનસની સાઇન આગળ લઈ લઉં. આ 1 માઇનસ 2 આલ્ફા ટી છેદમાં 2 આલ્ફા એટલે આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એક કણ ઉગમ બિંદુ પાસેથી 2i મીટર પર સેકન્ડના વેગથી xy સમતલમાં અચળ પ્રવેગ i પ્લસ 3j થી ગતિ કરે છે, તો t બરાબર 2 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર ખાલી જગ્યા મીટર હશે. તો તમને જો પ્રારંભિક વેગ આપ્યો છે v0 સદિશ
2i कैरेट मीटर पर सेकंड અને અચળ પ્રવેગ a સદિશ બરાબર i कैरेट પ્લસ 3j कैरेट। તો 2 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર એટલે t બરાબર 2 સેકન્ડ, તો સ્થાનાંતર d સદિશ પૂછેલું છે। હવે d સદિશ બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, તો v0 એટલે 2i कैरेट, t એટલે 2 સેકન્ડ પ્લસ 1/2 a એટલે i कैरेट પ્લસ 3j कैरेट અને t સ્ક્વેર એટલે 2 નો વર્ગ, તો આ 4i कैरेट પ્લસ એક આ 2 અને એક આ 2 કટ થાય એટલે 2i कैरेट પ્લસ 6j कैरेट, તો 6i कैरेट प्लस 6j कैरेट। 6 कॉमन काढी लईए तो 6 ब्रेकेट में i कैरेट प्लस j कैरेट, तो आपणो आंसर आवे सी। एक कण उगम बिंदु थी xy समतल में गति करे छे, t समये तेनु स्थान r सदिश बराबर 2t प्लस 1/2 t स्क्वेर i कैरेट प्लस 3/2 t स्क्वेर j कैरेट वडे आपी शकाय छे। तो ज्यारे तेनो x याम 30 मीटर होय त्यारे y याम खाली जग्या मीटर होय, तो आना बराबर आ x i कैरेट प्लस y j कैरेट थाय, એટલે કે x બરાબર 2t પ્લસ 1/2 t સ્ક્વેર થાય। હવે x યામ 30 મીટર હોય એટલે x ની કિંમત 30 મૂકીએ, તો 2t પ્લસ 1/2 t સ્ક્વેર એટલે 60 બરાબર 40 પ્લસ t સ્ક્વેર, તો t સ્ક્વેર પ્લસ 40 માઇનસ 60 બરાબર 0। હવે 15 ગુણાકારમાં 4 એટલે 60 થાય અને વત્તા 15 ને માઇનસ 4, તો વત્તા 10 અને માઇનસ 6 તો પ્લસ 4 થાય, એટલે ટી સ્ક્વેર વત્તા 10t માઇનસ 60 બરાબર 0। એટલે ટી કોમન કાઢું તો ટી વત્તા 10, બીજા બ્રેકેટમાં માઇનસ 6 કોમન કાઢું તો ટી વત્તા 10 ઇક્વલ ટુ 0। તો तो टी वत्ता 10 बीजा ब्रेकेट में टी माइनस 6 इक्वल टू 0, तो टी वत्ता 10 बराबर 0 और टी माइनस 6 बराबर 0, એટલે टी बराबर माइनस 10 सेकंड जे शक्य नहीं, माटे टी बराबर 6 सेकंड। तो माटे y बराबर शू थशे तो कि 3/2 टी स्क्वेर, એટલે 3/2 टी नी किंमत 6, 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 36 ડિવાइड बाय 2 એટલે 18, 18 તરી 54, એટલે આ 54 મીટર આવે। તો આન્સર આવશે આપણો ડી। સદિશ પ્રારંભિક વેગ v સદિશ અને અંતિમ વેગ v સદિશ હોય તો t સમય બાદ આપણને ખાલી જગ્યા મળશે।
તો ધારો કે વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a સદીશ ડોટ ડી સદીશ થાય. હવે વી સ્ક્વેર એટલે આપણે આમ લખી શકાય વી સદીશ ડોટ વી સદીશ, v0 સ્ક્વેર એટલે v0 સદીશ ડોટ v0 સદીશ બરાબર 2a સદીશ. હવે ડી સદીશનું એક સૂત્ર હતું પાછું કે ડી સદીશ એટલે વી સદીશ વત્તા v0 સદીશ બાય 2 ઇન્ટુ ટી. તો આ 2a સદીશ પહેલાં તો આ 2 અને આ 2 કટ થાય, તો આ એ સદીશને ટી આપણે ગુણાવી દઈએ તો એ સદીશ ડોટ વી સદીશ ટી વત્તા એ સદીશ ડોટ v0 સદીશ ટી. હવે આ પદને પેલી બાજુ લઈ જાઓ ને માઇનસ v0 ડોટ v0 ના બાજુ લાવું તો વી સદીશ ડોટ વી સદીશ માઇનસ એ સદીશ ડોટ વી સદીશ ટી બરાબર આ v0 ડોટ v0 વત્તા એ સદીશ v0 ટી. એટલે આમાંથી વી સદીશ કોમન નીકળે તો વી સદીશ માઇનસ એ સદીશ ટી બરાબર અહીંથી v0 કોમન નીકળે તો v0 એટલે અહીંયા v0 વત્તા v0 ટી. તો આવો આન્સર આપણો આવે એટલે ઓપ્શન એ આવે. પણ અહીંયા વી સદીશ માઇનસ એ સદીશ ટી આવે એટલે અહીંયા ખાલી આટલી એક ભૂલ છે ઓપ્શન આપવામાં. વી સદીશ માઇનસ એ સદીશ ટી આવે ને બીજી બાજુ એ પ્લસ આવે કારણ કે સૂત્ર આપણું વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છે એટલે એમાં જે આ માઇનસ v0 ડોટ v0 છે એ પહેલી બાજુ એટલે પ્લસ થાય અને આ બાજુનું પ્લસ પદ છે એ આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે અહીંયા એક બ્રેકેટમાં માઇનસ આવે ને એક બ્રેકેટમાં પ્લસ આવે એટલે ઓપ્શન આપવામાં ખાલી એટલી ભૂલ છે બાકી આન્સર આવે એ. સંબંધ ટી બરાબર આલ્ફા એક્સ સ્ક્વેર પ્લસ બીટા એક્સ છે જ્યાં આલ્ફા બીટા ધન અચળાંકો છે તો પ્રતિ પ્રવેગ ખાલી જગ્યા હોય તો આપણે ડીટી બાય ડીએક્સ કરીએ એટલે આલ્ફા એક્સ સ્ક્વેર તો એનું 2 આલ્ફા એક્સ વત્તા બીટા થાય તો ડીએક્સ બાય ડીટી બરાબર શું થશે 1/2 આલ્ફા એક્સ પ્લસ બીટા પણ ડીએક્સ બાય ડીટી એટલે તો વી એટલે વી બરાબર 1/2 આલ્ફા એક્સ પ્લસ બીટા થાય પરિણામ નંબર 1. હવે એ એટલે ડીવી બાય ડીટી પણ વી તો છે એ એક્સના સ્વરૂપમાં છે એટલે હું ડીવી બાય ડીએક્સ ગુણાકારમાં ડીએક્સ બાય ડીટી કરું તો આ ડીએક્સ ઉડી જાય એટલે ડીવી બાય ડીટી જ કર્યું કહેવાય નહીં. તો વી બરાબર 1/2 આલ્ફા વત્તા બીટા 2 આલ્ફા એક્સ વત્તા બીટા એટલે એનું વિકલન આપણે કરીએ ને તો હવે આ વિકલન જરા તમે શીખેલા છો કે નથી મને બી એક્ઝેક્ટ આઈડિયા નથી એટલે હું તમને જરા સમજાવું અહીં અલગ રીતે. વી બરાબર 2 આલ્ફા એક્સ વત્તા બીટા ઉપર માઇનસ એક ઘાત લખાય કારણ કે 1 છે ને છેદમાં છે એને માઇનસ એક ઘાત લખાય તો આ માઇનસ એક ઘાત આગળ આવે 2 આલ્ફા એક્સ વત્તા બીટા રેસ ટુ -2 બાજુમાં
હવે જે અંદરનું વિકલન છે એનું પાછું 2 આલ્ફા એક્સનું 1 વત્તા બીટાનું 0 થાય. એટલે અહીંયા આ વિધેયની અંદર એક બીજું વિધેય છે એમ કહેવાય. જો આમ હોત v બરાબર y રેસ ટુ -1 અને dv બાય dy મારે કરવું હોત તો હું શું કરત? -1 y રેસ ટુ -2 કરત ને. પણ આ તો dv બાય dy થયું. મારે dv બાય dx કરવું હોય તો y બરાબર મેં આ ધાર્યું છે 2 આલ્ફા એક્સ વત્તા બીટા, તો મારે આમ કરવું પડે dv બાય dy ગુણાકારમાં dy બાય dx. તો આ dv બાય dy એટલે -1 y રેસ ટુ -2 અને dy બાય dx એટલે y બરાબર 2 આલ્ફા એક્સ વત્તા બીટા છે. એટલે મેં અહીંયા 2 આલ્ફા એક્સનું કર્યું 1 અને બીટાનું કર્યું 0. એટલે આ જે કર્યું ને 2 આલ્ફા વત્તા 0 એ 2 આલ્ફા વત્તા 0 એ મેં dy બાય dx કર્યું અને dv બાય dy એટલે આ -1 y રેસ ટુ -2 પછી y ની કિંમત મેં એમાં મૂકી દીધી આવડિયા 2 આલ્ફા એક્સ વત્તા બીટા એટલે -2 આલ્ફા એક્સ વત્તા બીટા ઉપર -2 ઇન્ટુ 2 આલ્ફા એટલે -2 આલ્ફા છેદમાં 2 આલ્ફા એક્સ વત્તા બીટા એનો સ્ક્વેર. આ dv બાય dx આવે. એટલે dv બાય dxની કિંમત -2 આલ્ફા બ્રેકેટમાં 2 આલ્ફા એક્સ વત્તા બીટા રેસ ટુ 2 અને dx બાય dt એટલે v. હવે આ -2 આલ્ફા આ 1/2 આલ્ફા એક્સ વત્તા બીટા એનો સ્ક્વેર ઇન્ટુ v. પણ 1/2 આલ્ફા એક્સ વત્તા બીટા એટલે v છે. એટલે આ -2 આલ્ફા ઇન્ટુ આ v સ્ક્વેર ઇન્ટુ v એટલે -2 આલ્ફા vનો ઘન. તો આપણો આન્સર આવશે એ. ખ્યાલ આવી ગયો? અહીંયા વિકલનવાળા પાર્ટમાં કદાચ તમને પૂરી સમજ ન પડી હોય તો એક વખત ફરીથી કરાવો. જો v બરાબર 1/2 આલ્ફા એક્સ વત્તા બીટા છે, એને હું 2 આલ્ફા એક્સ વત્તા બીટા છેદનો ઘાત ઉપર લઈ જાઉં એટલે -1 ઘાત થાય. ધારો કે 2 આલ્ફા એક્સ વત્તા બીટા બરાબર y છે, બરાબર. તો હવે v બરાબર y ઉપર -1 ઘાત કહેવાય. તો dv અપોન dy એટલે -1 ઘાત આગળ આવે, 1 ઘાત ઓછો થાય એટલે -1 એટલે કે -1 અપોન y નો સ્ક્વેર. આ શું થયું? dv અપોન dy થયું -1 અપોન y નો વર્ગ. હવે મારે શોધવું શું છે? અહીંયા શેની જરૂર છે? મને dv બાય dx ની જરૂર છે. એટલે હું અહીંયા dv બાય dy ગુણાકારમાં dy બાય dx કરું. તો dv બાય dy એટલે તો -1 અપોન y સ્ક્વેર. હવે y બરાબર શું છે? 2 આલ્ફા એક્સ વત્તા બીટા. તો dy બાય dx એટલે શું થાય?
ટુ આલ્ફા એક્સ વત્તા બીટાનું એક્સની સાપેક્ષે વિકલન એટલે બ્રેકેટમાં ટુ આલ્ફા એક્સનું થાય 1 વત્તા બીટા અચળ છે એટલે એનું થાય 0, એટલે ટુ આલ્ફા વત્તા 0 એટલે આ કોના બરાબર? આ ડીવી બાય ડીએક્સ બરાબર. ડીવી બાય ડીએક્સ બરાબર ડીવી બાય ડીવાય ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ, પણ ડીવી બાય ડીવાય ઉપર શોધ્યું -1/y², અને ડીવાય બાય ડીએક્સ એટલે ટુ આલ્ફા વત્તા 0, એટલે ડીવી બાય ડીએક્સ બરાબર -1/y એટલે શું? ટુ આલ્ફા એક્સ વત્તા બીટા એનો સ્ક્વેર ઇન્ટુ ટુ આલ્ફા, એટલે કે -2 આલ્ફા અપોન 2 આલ્ફા એક્સ વત્તા બીટા એનો સ્ક્વેર. આ કિંમત મેં અહીંયા મૂકી. ક્લિયર થઈ ગયું? અને પછી આ નીચેની ગણતરી. લખી નાખજો. બે કણોના સ્થાન સદીશો અનુક્રમે R1 સદીશ બરાબર 3i કેરેટ પ્લસ 5j કેરેટ મીટર અને R2 સદીશ બરાબર -5i કેરેટ -3j કેરેટ મીટર છે. બંને V1 સદીશ બરાબર 4i કેરેટ પ્લસ 3j કેરેટ મીટર પર સેકન્ડ અને V2 સદીશ બરાબર ai કેરેટ પ્લસ 7j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો તે બંને 2 સેકન્ડ પછી અથડાતા હોય એટલે t બરાબર 2 સેકન્ડ, તો a બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સપોઝ હું તમને એમ કહું કે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, આ x અને y. ધારો કે આ એક R1 સદીશ છે, આ બિંદુ છે એ R2 સદીશ છે. હવે આ બેના પ્રારંભિક સ્થાન છે. ધારો કે એનું અંતિમ સ્થાન એનો સ્થાન સદીશ R સદીશ છે. તો અંતિમ સ્થાન બે એકબીજા સાથે અથડાય છે, મતલબ આ કણ અહીંથી અહીંયા પહોંચે, એટલા જ સમયની અંદર આ કણ અહીંથી અહીંયા પહોંચે, તો બેયને અહીંથી અહીંયા પહોંચવા માટે અને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય t સરખો છે, બરાબર. અને એનું અંતિમ સ્થાન પણ સરખું છે, R. એટલે પહેલા કણ માટે સ્થાનાંતર સદીશ R સદીશ માઇનસ R1 સદીશ બરાબર V1 સદીશ ઇન્ટુ t. એના પરથી R સદીશને સૂત્રનો કરતા કરે તો R1 વત્તા V1 ઇન્ટુ t. બીજા કણ માટે સ્થાનાંતર સદીશ R સદીશ માઇનસ R2 સદીશ બરાબર V2 ઇન્ટુ t. તો એના પરથી R સદીશને સૂત્રનો કરતા કરો તો R2 પેલી બાજુએ જાય એટલે R2 સદીશ વત્તા V2 ઇન્ટુ t. સ્થાનાંતર એટલે વેગ ગુણાકારમાં સમય, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર એટલે વેગ ગુણાકારમાં સમય, આપણે એ સૂત્ર વાપર્યું. પણ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે R માઇનસ R1 બરાબર V1t. એના પરથી R ને સૂત્રનો કરતા કરો એટલે R1 વત્તા V1t. એવી જ રીતે બીજું સૂત્ર લખીને એમાં R ને સૂત્રનો કરતા કરો તો R2 વત્તા V2t. હવે R તો બે એક જ છે એટલે એને બેને સરખાવીએ તો R1 સદીશ વત્તા V1t બરાબર R2 સદીશ વત્તા V2t. હવે કિંમત મૂકો તો 3i કેરેટ પ્લસ 5j કેરેટ વત્તા V1 એટલે 4i કેરેટ પ્લસ 3j કેરેટ અને t એટલે 2 સેકન્ડ. R2 એટલે -5i કેરેટ -3j કેરેટ વત્તા ai કેરેટ
વત્તા 7j કેરેટ ઇન્ટુ 2. તો આ 4 દુ 8, 8i કેરેટ વત્તા 3i કેરેટ એટલે 11i કેરેટ પ્લસ 3 દુ 6, 6 ને 5 11 એટલે 11j કેરેટ બરાબર. હવે આ બાજુએ લઈએ તો 2 ઇન્ટુ a એટલે 2a -5 એટલે -5 વત્તા 2a i કેરેટ અને 7 દુ 14 -3, 14 - 3 એટલે 11 એટલે વત્તા 11j કેરેટ. તો i કેરેટના સહગુણક સરખાવો તો 11 બરાબર -5 વત્તા 2a એટલે 11 ને 5 16 માટે 16 બરાબર 2a. એના પરથી a બરાબર 8. તો આપણો આન્સર આવે ડી. a = 8. પદાર્થ સ્થાન સદિશ r સદિશ t બરાબર 3t² i કેરેટ પ્લસ 6t² j કેરેટ પ્લસ a k કેરેટ વડે દર્શાવાતા સમીકરણથી ગતિ કરે છે તો t બરાબર 4 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડના ગાળા દરમિયાન પ્રવેગનો ફેરફાર શોધો. તો તમને શું આપ્યું છે? r સદિશ આપ્યો છે. r સદિશ બરાબર 3t² i કેરેટ પ્લસ 6t² j કેરેટ પ્લસ a k કેરેટ. તો v સદિશ બરાબર dr/dt એટલે 3t² નું થાય 6t i કેરેટ વત્તા 6t² નું થાય 12t j કેરેટ અને અચળ છે a એટલે એનું થાય 0 એટલે 0 k કેરેટ. હવે a બરાબર dv/dt તો 6t નું થાય 6i કેરેટ પ્લસ 12t નું થાય 12j કેરેટ અને પેલું તો 0 છે એટલે એનું 0 જ થાય. તો એ અચળ છે માટે પ્રવેગનો ફેરફાર ડેલ્ટા a બરાબર a2 સદિશ માઇનસ a1 સદિશ. a2 એટલે છઠ્ઠી સેકન્ડે પ્રવેગ, પણ છઠ્ઠી સેકન્ડે પ્રવેગ બી 6i કેરેટ પ્લસ 12j કેરેટ કારણ કે સમયથી સ્વતંત્ર છે. માઇનસ ચોથી સેકન્ડે પ્રવેગ તો એ બી 6i કેરેટ પ્લસ 12j કેરેટ એટલે બેનો તફાવત થાય 0. તો આન્સર આવશે 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર સી. એક પદાર્થ દ્વારા x દિશામાં કાપેલ અંતર 60³ મીટર એટલે x બરાબર 60³ મીટર, y દિશામાં કાપેલ અંતર એટલે કે 3t² પ્લસ અહીંયા પ્રિન્ટ થયેલું છે એ પણ એકચ્યુઅલી એ નથી 9 છે 9 મીટર અને c એટલે xyz z બરાબર 5t², અહીંયા બી એ પ્રિન્ટ થયો છે 9 છે 9t પ્લસ 7 મીટર. તો પદાર્થનો શરૂઆતનો વેગ શોધો. હવે vx એટલે dx/dt એટલે 6 ગુણાકારમાં 3 18t નો વર્ગ થાય. vy એટલે dy/dt એટલે 3 દુ 6 6t પ્લસ 0 મીટર અને vz બરાબર 5 દુ 10 એટલે 10t માઇનસ 9 પ્લસ 0 એટલે આ ટૂંકમાં 6t મીટર અને આ -10t - 9 મીટર. તો t બરાબર 0 સમય માટે vx બરાબર 0, vy બરાબર 0 અને vz બરાબર
0 માઇનસ 9 એટલે કે -9. તો હવે v સદીશ એટલે vxi કેરેટ પ્લસ vyj કેરેટ પ્લસ vzk કેરેટ. પ્રારંભિક વેગ એટલે આપણે v0 સદીશ કહીએ. તો આ 0 છે, આ 0 છે અને આ -9k કેરેટ. એટલે આપણો પ્રારંભિક વેગ આવ્યો -9k કેરેટ. તો એનો મતલબ થાય મૂલ્ય 9 મીટર પર સેકન્ડ અને ઋણ z દિશામાં. તો આન્સર આવશે સી. એક કણ ઉગમ બિંદુએથી t બરાબર 0 સમયે 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરી XY સમતલમાં 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી આગળ વધે છે. તો અહીંયા પ્રારંભિક વેગ તમને આપ્યો છે v0 સદીશ બરાબર 10j કેરેટ મીટર પર સેકન્ડ. તમને પ્રવેગ આપ્યો છે એ સદીશ એટલે 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે? એટલે ટીની વેલ્યુ તમને પૂછી છે એ વખતે x બરાબર 16 મીટર અને આ સમયે તેનો વાયયામ કેટલો હશે? એટલે y બી પૂછેલો છે. એટલે ટૂંકમાં જ્યારે x બરાબર 16 મીટર હોય ત્યારે સમય કેટલો અને આ સમયે વાયયામ કેટલો? પ્રારંભિક વેગ અને પ્રવેગ આપ્યો છે કણ ઉગમ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે એટલે એનો r0 સદીશ તમને મળ્યો છે એમ કહેવાય. r0 સદીશ બરાબર 0. તો આપણે સ્થાનાંતર સદીશ d સદીશ બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પછી ડીની કિંમત આપણે r માઇનસ r0 મૂકીએ તો v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે r સદીશની કિંમત xi કેરેટ પ્લસ yj કેરેટ. r0 સદીશ તો 0 હતો. v0ની વેલ્યુ છે 10j કેરેટ t પ્લસ 1/2 8i કેરેટ પ્લસ 2j કેરેટ t સ્ક્વેર. તો આ અહીંયા કેન્સલ થાય એટલે આ 4 થાય ને અહીંયા 1 થશે. એટલે આ 4t સ્ક્વેર i કેરેટ પ્લસ 10t પ્લસ 10t પ્લસ t સ્ક્વેર j કેરેટ થશે. તો હવે બંને બાજુએ માટે x બરાબર શું થશે? 4t સ્ક્વેર અને y બરાબર 10t પ્લસ t સ્ક્વેર. હવે xની કિંમત 16 તો 16 બરાબર 4t સ્ક્વેર એટલે t સ્ક્વેર બરાબર 4 એટલે t બરાબર 2 સેકન્ડ. એટલે એક આન્સર મને t બરાબર 2 સેકન્ડ મળ્યો. હવે આ કિંમત અહીંયા મૂકું તો y બરાબર 10 ટીની કિંમત 2 સેકન્ડ વત્તા 2નો વર્ગ એટલે 10 દુ 20 20 વત્તા 4 24. તો y બરાબર 24 મીટર અને t બરાબર 2 સેકન્ડ એવો ઓપ્શન છે બી. તો આપણો આન્સર આવશે બી.